તો છોટાઉદેપુરના બોડેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા. જોજબા ગામે મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. મરચાના અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ થતી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સનું પરવાનો લીધા વગર ધમધમતું હતું આ કારખાનું. પ્રાથમિક તપાસમાં મરચા પાવડરનું ઉત્પાદન થવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન 1016 કિલો મરચાનો પાવડર કબજે લેવાયો છે. અખાદ્ય કલરનો 25 કિલો જથ્થો, 9 કિલો ઓલિયો રેઝિન કબજે કરવામાં આવ્યો. 1077 કિલો એક્સ્ટ્રા તીખું મરચું, 1225 કિલો કાશ્મીરી મરચું મળી આવ્યું. ખાંડેલા મરચાનો પણ 675 કિલો જથ્થો મળી આવ્યો છે. કુલ 6,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્થળ પરથી 6 સેમ્પલ લેવાયા તો મરચાના પેકેટ પર કાયદેસર રીતે ઉત્પાદકનું નામ કે તારીખ છાપવામાં નહોતી આવી. ખત્રી મયુનુદ્દીન નૂર મોહમ્મદ નામનો શખ્સ ચલાવતો હતો આ કારખાનું. જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા પડ્યા છે. બોડેલી તાલુકાના જોજવા ગામે મરચાની પાવડર બનાવવાની જે ફેક્ટરી છે તેની ઉપર દરોડો પડ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ જે જગ્યા છે, આ જે ફેક્ટરી છે તે જગ્યા પર જ અખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી મરચાનો પાવડર બનાવવામાં આવતો હતો. તે માહિતી જે ડ્રગ્સ એન્ડ ફૂડના જે અધિકારીઓ છે તેઓને મળતા તેઓએ સ્થળ તપાસ કરી હતી. અને આ જે રીતે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ફેક્ટરીની અંદર મશીનો લગાવવામાં આવી રહ્યા છે અને અહીં જે અધિકારીઓ આવ્યા હતા તેઓના તપાસની અંદર તપાસ દરમિયાન જે મરચાનો જે પાવડર છે 1016 કિલો અને અખાદ્ય લાલ કલર જે 25 કિલો અને ઓલિયા રેઝિન જે એક તત્વો છે તે પણ 9 કિલો જેટલું અને એક્સ્ટ્રા હોટ તેજા મરચું 1077 કિલો, કાશ્મીરી કુમઠી મરચું 1225 કિલો, ખાંડેલું મરચું 625 કિલો જેટલું જે છે તે અહીં જોવા મળી રહ્યું છે. અને કુલ અંદાજે 6.20 લાખ રૂપિયાનો જે મુદ્દા માલ છે તે હાલ તો જપ્ત કર્યો છે. આ જે ફેક્ટરી છે તેનો જે પરવાનો લેવાનો હોય છે પરંતુ કોઈ પણ જાતનો પરવાનો લેવામાં નથી આવ્યો. અને આ જે ફેક્ટરીની અંદર જે રીતે મરચાનો જે પાવડર છે તે પેકિંગ કરવામાં આવતું તે પેકિંગ પર કોઈ ડેટ નથી મારવામાં આવી હતી. કોઈ એડ્રેસ જે ફેક્ટરીનું છે તે લખવામાં નથી આવ્યું તેવું એક પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ ફેક્ટરી પર આવેલા જે અધિકારીઓ છે જે 6 જેટલા સેમ્પલો જે લઈ ગયા છે તેનો જે પૃથ્થકરણનો જે રિપોર્ટ આવે ત્યારબાદ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો રાજકોટમાં દાખલાની કતારો લાગતા વ્યવસ્થા કરવામાં આવી છે. બહુમાળી ભવનમાં આજથી નવા 3 કાઉન્ટર શરૂ કરાયા છે. કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે 388 ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા. વિદ્યાર્થીઓ, વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રે લીધો છે નિર્ણય. જાતિ અને આવકના દાખલા લેવા લાગે છે હાલ કતાર. સુરતના બારડોલીના સ્વરાજ આશ્રમના મેદાનમાં મેળામાં બનેલી ઘટનાનો મામલો સામે આવ્યો. બારડોલી પોલીસે તપાસ કરતા સ્થળ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. તો રાઇડમાં સવાર લોકો રાઇડ મોડી ચાલુ થતા ઉતરી રહ્યા હતા. તે દરમિયાન લોકોને ઉતરતા જોઈ રાઇડ ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી દીધી હતી. મહત્વનું છે કે ઘટનામાં એક મહિલા અને બાળક રાઇડ સાથે ધસડાયા પણ હતા. તો મહિલાના પગના ભાગે ઈજા થઈ હતી. લોકોએ મેળા સંચાલકનો ઉધડો લઈને ભારે હોબાળો કર્યો હતો. તો રાઇડ મોડી ચાલુ થતા ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી હતી, જે બાદ મહિલા અને બાળકને ઈજા પહોંચી હતી. લોકો રોષે ભરાયા હતા. મહિલાને પણ ઈજા થઈ છે અને બાળકને પણ પગમાં વાગ્યાની ઘટના સામે આવી છે. બીજી તરફ આ મેળામાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળ્યો હતો. સ્થળ પર તપાસ કરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. એક બાત સંચાલકે ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો. બિલ ન લેવાની વાત કરી સમગ્ર મામલે સમાધાન કરાયું. બનાસકાંઠામાં પરણિતાના અપહરણનો આક્ષેપ ધાનેરાના રાજડા ગામનો વિડીયો વાયરલ. મરજી વિરુદ્ધ પરણિતાને મંદિરમાંથી ઢસડીને સાસરે ઉઠાવી ગયા. માતા પિતા અને પરિજનોની હાજરીમાં અપહરણનો આક્ષેપ. પરણિતાના પિતાએ 7 લોકો સામે પોલીસને કરી અરજી. પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગ્રામ પંચાયત બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ. 500થી વધુ લગ્ન નોંધણી થયાનું થયું સાબિત. નવેમ્બર માસમાં 100થી વધુ લગ્ન નોંધણી થઈ હોવાનો ખુલાસો. ગુજરાત સહિત અન્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની પણ લગ્ન નોંધણી.
બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓનું નિવેદન ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. હજુ 70% જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું ટીડીઓનું નિવેદન. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે તપાસનો ધમધમાટ. 571 ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ. ટીડીઓની અધ્યક્ષતામાં ચકાસણી કરાઈ શરૂ. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ. પંચમહાલમાં ખોટા લગ્ન નોંધણીના કેસમાં સાબરકાંઠાના પરિવારના આરોપ. દીકરીના લગ્ન નોંધણી ખોટી રીતે થઈ હોવાનો આરોપ. લગ્નની નોંધણી ભદ્રાળામાં થઈ હોવાની વાત પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. અરવલ્લીના ભિલોડાના ટાકા ટૂંકા ગામ સુધી પહોંચ્યો બોગસ લગ્ન નોંધણીનો રેલો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ કર્યો ખુલાસો. ટાકા ટૂંકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ. ભદ્રાળા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો. પંચમહાલ જિલ્લાના ગોકળપુરામાં પૂર્વ સરપંચની હત્યા બાદ પોલીસ પર પથ્થરમારો. બે પોલીસ કર્મીના માથાના ભાગે પહોંચી ઈજા. પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની પડી ફરજ. ટોળું વિખેરવા પોલીસે કર્યો બળપ્રયોગ. આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ. ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ કલમ 144 લાગુ. 5 કિલોમીટરના વિસ્તારમાં 2 દિવસ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી. ટોળાને વિખેરવા પોલીસે કર્યો હતો હળવો બળપ્રયોગ. પોલીસે કોમ્બિંગ કરી 10થી વધુ લોકોની કરી અટકાયત. ખંભાળિયામાં ખેડૂતોએ વીજ ફીડરનો કર્યો ઘેરાવ. પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ. ખેડૂતોએ સબસ્ટેશન બંધ કરાવ્યું. પૂરતી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સમા વિસ્તારના લોકોએ એમજીવીસીએલ કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ. સ્થાનિકોનું કહેવું છે કે જૂના મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું. સ્માર્ટ મીટર તેમને પરવડે તેમ નથી. સમગ્ર મામલે લોકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો અને ફરી જૂના મીટર લગાવવાની કરી છે માંગ. સુરતના વિપ્લોદમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદો ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી. પુરવઠા વિભાગે 19000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાન. મોરબી વાંકાનેર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. વઘાસિયા ટોલ નાકા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી. કાર સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. અકસ્માત સીસીટીવીમાં કેદ. રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો. ફાયર વિભાગને યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. મહા મહેનતે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો. ગીર સોમનાથના કોડીનારમાં ફરી રહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગની 6 કલાકની જહેમત બાદ 2